મારા સસરા પતિને નફરત કરતા હતા. તેની મિલકતના લોભમાં હું મારા પતિને છોડીને મારા સસરા સાથે જે કર્યું તે સાંભળીને તમારા હોશ ઉડી જશે. જ્યારે હું રૂમમાં પ્રવેશી તો મારો જીવ નીકળી ગયો, કારણ કે સસરા તૈયારીમાં હતા અને મને મારા હોઠ પર લાલ લિપસ્ટિક અને મારા ખુલ્લા વાળની સુંદરતામાં વધારો કરતા હતા. મને વિશ્વાસ હતો કે કોઈ પણ પુરુષ મને આ રીતે જોઈને મારા પર પાગલ થઈ શકે છે. પછી મારા સસરા, જે 60 વર્ષની ઉંમરે લાંબા સમયથી એકલતા જીવન પસાર કરી રહ્યા હતા, તેથી તેની ભાવનાને જાગૃત કરવી મુશ્કેલ કાર્ય ન હતું. આ વિચારીને મેં તૈયારી કરી. હું એક એવી ચીજ હતી જે કોઈ પણ પુરુષના હૃદયમાં આગ લગાવી શકે. મને વિશ્વાસ હતો કે આજે રાત્રે હું મારો હેતુ પૂરો કરીશ અને મારા સસરાને મારા માટે પાગલ બનાવીશ. એકવાર તે મારા હુસ્નના જાળમાં ફસાઈ ગયા તો પછી આ બધી મિલકત મારી બેગમાં આવી જશે. મેં મારા વખાણ કરતા જ્યુસનો ગ્લાસ ઉપાડ્યો અને તેનામાં એક નિશાની ગોળી નાખી. મેં વિચાર્યું કે જો તે સરળતાથી મારી કાબૂમાં ન આવે તો આ ગોળી મારા કાર્યને સરળ બનાવશે. પછી હું બધું મારું કામ થશે. મને આ રીતે જોઈને મારા ચહેરા પર હસી આવી કે મારા સસરાનું શું થશે. મને ખાતરી હતી કે પોતે મારા પગ પાસે બેસી જશે. હું આ બધી પ્રોપર્ટી ખાતે કરી લઈશ. હું પણ પૈસા માટે પાગલ હતી. મારા જીવનમાં સૌથી મોટી કમી પૈસાની હતી અને હવે હું તેને કોઈ પણ સંજોગોમાં દૂર જવા દેવા માંગતી નહોતી, ભલે તેને માટે મારા સસરા સાથે પણ સૂવું પડે. આજની રાતે મારું જીવન બદલાઈ ગયું હતું અને બધું પ્રાપ્ત થવાનું હતું જે હું ઈચ્છતી હતી. જ્યારે મેં ઘડિયાળ તરફ જોયું તો રાતના 2 વાગ્યા હતા. મને વિશ્વાસ હતો કે આ સમયે મારા અને સસરા સિવાય આ મોટા બંગલામાં કોઈ નથી, કારણ કે તે રાતે 10 વાગ્યે બધા નોકરો તેના ઘરે ચાલ્યા જાય હતા. જ્યુસનો ગ્લાસ હાથમાં લઈને નાના પગલાં લેતી હું મારા સસરાના દરવાજા પર પહોંચી. હાથ મૂકતાની સાથે જ દરવાજો ખુલતો ચાલ્યો ગયો. મને લાગ્યું કે ભગવાન મારા માથે દયાળુ છે, પરંતુ રૂમમાં પ્રવેશતાની સાથે જ મારા માથા પર આકાશ આવી ગયું, કારણ કે અંદરના દ્રશ્ય જોઈને મારી સામે અંધકાર હતો. કારણ કે મેં આ ગેરસમજણમાં મારા પતિ સાથે લગ્ન કર્યા હતા કે તે કરોડપતિ છે, પુરુષ છે. પરંતુ લગ્નના બીજા જ દિવસે મને મારા પતિની ઓકાત જોવા મળી અને મારા નિર્ણય પર પસ્તાવો થવા લાગ્યો. કાશ મને લગ્ન પહેલાં ખબર હોત કે આ બધું મારા સસરાના નામે છે અને મારા સસરા મારા પતિને હદબહાર નફરત કરે છે, તો હું મારા પતિને બદલે મારા સસરા સાથે લગ્ન કર્યા હોત. કારણ કે મારા એક જ હેતુ હતો, તે માત્ર પૈસા મેળવવાનો. પણ હવે એ કહેવાનો કોઈ ફાયદો નથી, કારણ કે હું પરિણીત હતી. હવે મારા પતિ મને પ્રેમ કરતા હતા કે કોઈ સંજોગોમાં મને છોડીને જવાના ન હતા, અને મને તેને છૂટાછેડા આપીને કંઈ પણ મળવાનું ન હતું. લગ્નના બીજા દિવસે મારા સસરાએ મારા પતિને નોકરો સામે જે વાત સંભળાવી હતી, ત્યારે મને અનુમાન આવી ગયું કે આ ઘરમાં મારા પતિની કોઈ ઓકાત નથી. મારા સસરાએ તો નોકરોની હાજરીમાં ખ્યાલ પણ નહોતો કર્યો અને મારા પતિ માથું નમાવીને ઊભો હતો. અને તે સમયે મારા હૃદયમાં આ બાબત ઘર કરી ગઈ. જ્યારે ઘરમાં મારા પતિની કોઈ ઇજ્જત નથી તો આ લોકો મારું શું સન્માન કરશે? પરંતુ મારા સસરા મારા પતિ સાથે આવું વર્તન કેમ કરતા હતા, મને આ ખબર ન હતી. મેં વિચાર્યું કે હું મારા પતિને એક સસરાની વચ્ચે સમસ્યા શું છે તે જાણવાનો પ્રયત્ન કરું, કે મારા સસરા તેના પુત્રને આટલી નફરત કેમ કરે છે, જેથી હું કોઈ રીતે આ બાબત હલ કરી શકું. આ બધી સંપત્તિ મારા નામે થાય, કારણ કે તે તેના પતિનો એકમાત્ર પુત્ર હતો. અને તેથી મેં આ જાણવાનો પ્રયાસ શરૂ કર્યો. ત્યારે હું ઘરમાં નોકરોને પ્રશ્નો સોંપ કરતી હતી, તો કેટલી વાર હું મારા પતિને ખરીદવાનો પ્રયત્ન કરતી હતી, પરંતુ નોકરોને કંઈ પણ ખબર ન હતી. દરેક વ્યક્તિ એમ જ કહેતું કે મોટા માલિક ગુસ્સાના તેજ છે, તે નાના માલિક સાથે આ રીતે જ વાત કરે છે. અને જ્યારે પણ હું મારા પતિ સાથે વાત કરતી ત્યારે મારા પતિને પોતાના વિશે એક શબ્દ પણ સાંભળવો ગમતો ન હતો. જ્યારે પણ હું મારા સસરાનો ઉલ્લેખ કરતી ત્યારે મારા પતિ ગુસ્સામાં આવી જતા. તેથી સમય પસાર થતાં મેં આશા ગુમાવી દીધી અને હું નાની વસ્તુઓ માટે પણ તડપવા લાગી.
પરંતુ મારા પતિ પોતાના પિતાના બિઝનેસમાં એક નાના વર્કર હતા અને મારા પણ લૂંટાવવા માટે તેની પાસે પૈસા પણ નહોતા. તે ફક્ત પગાર મળતો હતો અને તે મહિનો કાઢતા હતા. જ્યારે પણ હું મારા પતિ સાથે ચિંતા કરતી ત્યારે મારા પતિનો હિસાબ લઈને મારી પાસે બેસી જતા કે આ વસ્તુઓ તેના પગારમાંથી નહીં મળે અને મારા શરીરને આગ લાગવા માટે પણ આ વસ્તુ ઘણી હતી. દિવસ પસાર થતાં મારા દિમાગમાં એક બેચેની વધી રહી હતી. એમ કહેવું કે હું મહેલમાં રહેતી હતી, પરંતુ મારી સ્થિતિ નોકર જેવી હતી. પહેરવા માટે સારા કપડાં ન હતા, ન તો ઘરના નોકરો મને નોકરાણી પણ માનતા હતા. જો કોઈનો ઘરમાં ચીકો ચાલતો હતો તો તે મારા સસરા હતા. ખોરાક પણ તેમની પસંદનો જ રાંધવામાં આવતો અને મારે પણ તે જ વસ્તુઓ ખાવી પડતી જે સસરા ઓર્ડર આપતા હતા. એ નિયમ પથ્થરની લકીર માનવામાં આવતો. આ બાબતે મેં મારા પતિ સાથે ઝઘડો કર્યો. તો તે કે તું અહીં રહી શકતી નથી તો આપણે ભાડાના મકાનમાં જઈશું. આ સાંભળીને મારું મગજ ખરાબ થઈ જતું. હું સ્પષ્ટ ઇનકાર કરતી કારણ કે મને રહેવા માટે આ આલિશાન ઘર તો મળી રહ્યું હતું જેને હું છોડી શકતી ન હતી. મેં મારા બધા મિત્રોને કહ્યું હતું કે મારા લગ્ન એક ધનિક ઉદ્યોગપતિના સાથે થયા છે અને જો હું ભાડાના મકાનમાં ગઈ તો મારું નાક કપાઈ ગયું હોત. પરંતુ થોડા મહિનામાં હું સારી રીતે સમજી ગઈ હતી કે જો મારે પ્રોપર્ટીનો પૂરો આનંદ લેવો હોય તો મારે મારા સસરાનું દિલ જીતવું પડશે. પછી ભલે મારા પતિને આ ગમે કે ના ગમે. મારા પતિનું મારી નજરમાં હવે કોઈ મહત્વ કે પ્રેમ ન હતો. જ્યારે મારા પતિ મને પહેલાં કરતાં પણ વધારે પ્રેમ કરવા લાગ્યા હતા. તેના જજ્બાતમાં વધુ તેજી આવી ગઈ હતી. બધા સમય મારા પ્રેમની વાર્તાઓને વાંચતા રહેતા, પરંતુ હજી પણ મારું હૃદય તેના માટે નરમ જ ન હતું. હું માનું છું કે ખાલી પ્રેમનો કોઈ ઉપયોગ નથી, તે ફક્ત પુસ્તકો અને વાર્તાની વાત છે. આ દુનિયા છે, દુનિયા પૈસાની ગુલામ છે. તેથી હું ઈચ્છતી હતી કે મારી પાસે એટલા પૈસા હોય કે દરેક મારા ગુલામ બની જાય અને એવું વિચારીને મેં સૂરજ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ મને શું ખબર હતી કે મારું નસીબ મને છેતરશે. ખરેખર મારા સસરાએ મારા પતિને એક નાનો રૂમ આપ્યો હતો જેમાં હું વધુ નહોતો કોઈ સામાન હતો કે ના એસી લગાવેલું હતું. મને તો એવું લાગતું હતું મારા સસરાએ દયા કરીને મારા પતિને આ સ્થાન આપ્યું છે. હું મારા લગ્ન પહેલાંની ઓકાત જાણતી ન હતી તો હું તેની સાથે ક્યારેય લગ્ન કરત નહીં, પરંતુ ભૂલ માત્ર મારી એટલી જ હતી કે સૂરજ પાસે ક્યારેય તેની વ્યક્તિગત બાબતો વિશે જાણવાનો પ્રયત્ન જ ન કર્યો. મેં પૂછ્યું ન હતું કે આ મિલકત કોના નામે છે. હું આ સમજતી હતી કે સૂરજ તેના પિતાનો એકમાત્ર પુત્ર છે. તેથી જો આજે નહીં તો કાલે બધું સૂરજનું જ થઈ જશે. પરંતુ મને જાહેર કરવામાં આવ્યું કે તેના પિતા તેને નફરત કરે છે. ઘણા પ્રયત્નો કરવા છતાં હું જાણી શકી ન હતી કે મારા પતિ અને સસરાની સમસ્યા શું છે. તેથી તે પછી મેં મારા સસરાનું દિલ જીતવાનો પ્રયાસ શરૂ કર્યો. તેની સેવા કરતી ચાલુ કરી. ક્યારેક તેને ચા બનાવી આપતી, ક્યારેક જ્યુસ આપતી, ક્યારેક સારું જમવાનું બનાવી આપતી અને તેની સામે એવા કપડાં પહેરી જેમાં મારું અડધું શરીર દેખાય. પરંતુ મારી સુંદરતાની તેમના પર કોઈ અસર થઈ નહીં. અને પછી એક દિવસ કંઈક એવું બન્યું જે મારા વિચારોની વિરુદ્ધ હતું. જ્યારે મારા પતિ કામ પરથી પાછા ફર્યા ત્યારે તે સીધા તેના પિતાના રૂમમાં ગયા. જ્યારે આજ સુધી મેં ક્યારેય મારા પતિને તેના પિતાના રૂમમાં જતા જોયા ન હતા. મને લાગ્યું કે કદાચ કોઈ અગત્યનું કામ હશે. પણ થોડી જ વારમાં બંને લડાઈનો અવાજ અમારા કાન પહોંચવા લાગ્યો. બંને વચ્ચે ખરાબ રીતે લડાઈ થઈ હતી. પહેલાં મેં વિચાર્યું કે મારા પતિ પાસે જઈને કહેવું જોઈએ કે ઝઘડો ન કરે. આ રીતે તે અમને ઘરની બહાર પણ ફેંકી દેશે. પણ મને મારા મનમાં એક વિચાર આવ્યો કે જો તે બંને લડવા લાગે છે અને મારા બોલવાથી કોઈ ઊંચ નીચ થઈ જશે તો હું મારા સસરાના દિલમાંથી ઉતરી જઈ શકું છું. હું મારા સસરાની આંખોમાં મારી સ્થિતિ બગાડવા માંગતી ન હતી. તેની વચ્ચે જે જવું મને યોગ્ય ન લાગ્યું. આ વિચારીને હું મૌન બેસી ગઈ. થોડા સમય પછી મારા પતિ
ગુસ્સામાં રૂમમાં આવ્યા અને કહ્યું, તારી બેગ પેક કર, આપણે અહીં રહીશું નહીં. હું ભાડાના ઘરની વ્યવસ્થા કરું છું. અમે આ સમયે આ ઘર છોડીને જઈ રહ્યા છીએ. તે સાંભળ્યું હતું કે આકાશ મારા માથા પર આવી ગયું. મેં મારા પતિને સમજવાનો પ્રયત્ન કર્યો કે આ ઘર છોડવાની શું જરૂર છે, પરંતુ મારા પતિ માથા પર ગુસ્સો હતો. તેને કહેવાનું શરૂ કર્યું કે હું એક ક્ષણ પણ આ ઘરમાં નહીં રહી શકું. આ કહીને તે મારું અને તેના સામાન બાંધવાનું શરૂ કર્યું અને સામાન બાંધીને મારો હાથ પકડીને બહાર લઈ આવ્યા. મારું હૃદય સંપૂર્ણપણે બેચેન થઈ ગયું. મારા સસરાનું હૃદય જીતવાનો પ્રયાસ કરી રહી હતી અને મારા પતિએ આટલો જ મોટો નિર્ણય લઈ લીધો. હું આ મહેલ જેવું ઘર છોડવા માંગતી ન હતી, પરંતુ પતિના કારણે મને જવું પડ્યું. મને લઈને એક નાનકડા ઘરમાં શિફ્ટ થયા અને તેની નોકરી પણ બદલી લીધી. મારા હૃદયમાં જે થોડી આશા રહી હતી તે મારા પતિના નિર્ણયથી નાશ પામી અને હવે જીવનમાં જ્યાંથી શરૂ થયું હતું ત્યાં પાછું આવી ગયું. હું નાના ઘરમાંથી મોટા ઘરમાં પહોંચી ગઈ હતી અને હવે પાછી નાનકડા ઘરમાં આવી ગઈ હતી. મારી અને મારા પતિ વચ્ચે નાની નાની બાબતો પર ઝઘડો થવા લાગ્યો. હું તેને વારંવાર કહેતી કે તમે ખોટો નિર્ણય લીધો છે. એવી કઈ વાત હતી જેના પણ તમે મને મારા પિતા સાથે આ રીતે ઝઘડો કર્યો. મારી વાત સાંભળીને મારા પતિ ચૂપ થઈ જતા અને ઊંડા આંખે મારી સામે જોવા લાગતા. ક્યારેક મને એવું લાગતું કે મૌન રહસ્ય જેવું લાગતું હતું. પછી એક દિવસ મારા પતિ મને કહ્યું કે તે અઠવાડિયા માટે વ્યવસાય કાર્યથી બીજા શહેરમાં જઈ રહ્યા છે. તે ઈચ્છતા હતા કે હું મારી માતાના ઘરે ચાલી જાઉં. જ્યારે તે પાછા આવી જશે ત્યારે તેઓ મને લઈ જશે, પરંતુ મેં ના પાડી અને મારા પતિને કહ્યું કે હું એકલી રહી શકું છું, મને કોઈ સમસ્યા નથી. મારા પતિએ કહ્યું, ઠીક છે, પણ મારી ગેરહાજરીમાં મારા પપ્પા સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખતી નહીં, અને જો તે અહીં આવે તો પણ તેની સાથે વાત કરવાની જરૂર નથી. મને બધાથી વધુ નફરત કરે છે અને મને ડર છે કે તે મારી વિરુદ્ધ કરશે, તેણે કહ્યું. તે સાંભળીને હું સ્તબ્ધ થઈ ગઈ અને મારા હૃદયમાં વિચાર્યું કે આ સારી તક છે જ્યારે હું એકલતાનો લાભ ઉઠાવી શકું છું અને મારા સસરાને મારી જાળમાં ફસાવી શકું છું. મારા પતિની ગેરહાજરીમાં હું તેના બંગલે જઈ શકતી હતી અને આ વિચારીને મારા ચહેરા પર સ્મિત ફેલાઈ ગયું. મારા પતિએ પૂછવાનું શરૂ કર્યું કે શું થયું, શું કામ હસે છે. હું હસીને મારા પતિને કહ્યું, કંઈક તો એવું વિચારી રહી હતી કે જો તમે આ વખતે પાછા આવશો તો હું તમને સરપ્રાઈઝ આપીશ. મારા પતિ મને ખૂબ જ પ્રેમ કરતા હતા. આ સાંભળીને તે ખુશ થઈ ગયા અને મને ગળે લગાવી. પછી જવામાં હજુ થોડો સમય બાકી હતો તો મને ખૂબ જ પ્રેમ કર્યો. મેં સાડી પહેરી હતી અને થોડું દૂધ પીધું. પછી તેના જવાનો સમય થઈ ગયો તો તે કહેવા લાગ્યા, હું એક અઠવાડિયામાં પાછો આવી જઈશ. અને પછી તેની વસ્તુઓ ઉપાડીને ઘરની બહાર નીકળી ગયા. તેના જતાની સાથે મેં રાહતનો શ્વાસ લીધો અને નાહવા ચાલી ગઈ. હવે નાનકડા ઘરમાં મને ઘૂંટણ થતી હતી. મારા પતિએ મને સારી જિંદગી અને ઘણો પ્રેમ સિવાય બીજું કશું આપ્યું ન હતું, પણ આ લગ્નનો હવે મારા માટે કોઈ અર્થ ન હતો. મેં મારા પતિને ક્યારેય પ્રેમ કર્યો ન હતો. આ તો ફક્ત તેને ખુશ કરવા માટે મારું શરીર સોંપ આપતી હતી. પણ હવે મારી ફરી એકવાર સાસરે જઈને મારું નસીબ અજમાવવું હતું. સાંજે હું મારો સામાન લઈને મારા સસરાના દરવાજે પહોંચી. મને જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયા. મેં તેને રડતા રડતા કહ્યું કે તેનો દીકરો મને એકલી મૂકીને બીજા શહેરમાં ગયો છે. જ્યાં સુધી તે પાછો ન આવે મને તમારી સાથે રાખો. શરૂઆતમાં મારા સસરાએ મને આશ્ચર્ય સાથે જોવાનું શરૂ કર્યું અને મને નોકરોને કહ્યું. મને મારો રૂમ ખોલાવ્યો અને મને લાગ્યું કે મને આટલી સરળતાથી ફરી સ્થિત સ્થાન મળશે નહીં, પરંતુ મારા સસરાએ કોઈ પ્રશ્નો જવાબ કર્યા નહીં. હવે હું રાતની રાહ જોતી હતી ત્યારે હું મારા હેતુનું સરળતાથી પૂર્ણ કરી શકું. હું રાતે 2 વાગ્યે મારા સસરાના રૂમમાં દરવાજે પહોંચી. મારા હાથમાં જ્યુસનો ગ્લાસ હતો જેમાં એક નશાની ગોળી પણ ઉમેરવામાં આવી હતી.
મારો ઈરાદો એ હતો કે જો મારા સસરા મારા માટે પાગલ ન હોય તો હું તેને આ જ્યુસ પીવડાવીશ અને પીધા પછી તેના હોશ બરાબર નહીં રહે. તે મારા પર તૂટી પડશે, મારી સાથે જબરદસ્તી કરશે અને હું તેનો એવો વિડીયો રેકોર્ડ કરીશ જેનાથી હું તેને બ્લેકમેલ કરીને પૈસા કમાઈ શકું. પરંતુ મને ખબર નહોતી કે આ બધી મારી યોજના નિષ્ફળ રહેશે. જેવી હું રૂમની અંદર પ્રવેશી, મારા તો હોશ ઉડી ગયા, કારણ કે મારા રૂમમાં મારા સસરા એકલા ન હતા, પરંતુ તેની સાથે મારો પતિ પણ હાજર હતો અને તે બંને ખૂબ જ આરામથી બેઠા વાતો કરતા હતા. રૂમમાં પ્રવેશતા જ બંનેને એકસાથે જોઈને હું સ્તબ્ધ થઈ ગઈ. મારા પતિ મારી સામે પહોળી આંખોથી જોઈ રહ્યા હતા અને મારા સસરાના ચહેરા પર એક અલગ જ સ્મિત હતું. સૂરજની આંખોમાં એવો વિશ્વાસ હતો કે જાણે મારી હાલત જોઈને તેને ખ્યાલ ન હતો કે હું આવું પણ કરી શકું. મારા સસરા મને જોઈને કહેવા લાગ્યા, "ઓહ, અંદર આવો. તમે તો દરવાજા પર કેમ રોકાઈ ગયા છો? હું તમારી જ રાહ જોતો હતો." મને લાગ્યું કે મારા મોં પર પાણી આવી ગયું છે અને મને ચક્કર આવવા લાગ્યા. મેં મારી જાતને મોટી મુશ્કેલીથી સંભાળી. થોડા સમય પહેલાં હું પોતાના ઘર પર ઘમંડ કરતી હતી. હવે મારી સામે આ જોઈને હું સમજી શકી નહીં. મારા પતિ ધીમે ધીમે આગળ વધ્યા, મારી આંખોમાં જોયું અને પૂછવા લાગ્યા, "આ બધું શું છે?" મારી જીભ બંધ હતી. મારી પાસે કોઈ જવાબ ન હતો. મારા પતિએ મારા મોઢા પર થપ્પડ મારી અને હું ફ્લોર પર પડી ગઈ અને મારા પતિએ મારા મોં પર છૂટાછેડાનો કાગળોનો ફેંક્યા. વિશ્વાસ કરી શકી નહીં કે મારા પતિ જે મને ખૂબ પ્રેમ કરતા હતા તે મને કેવી રીતે છૂટાછેડા આપી શકે. તે મારા પ્રેમમાં પાગલ હતા. સૂરજની આંખોમાં આંસુ હતા. તેણે મને કહ્યું, "લગ્ન પહેલાં મારા પિતાએ મને તારી સત્યતા જણાવી હતી અને મને કહ્યું હતું કે તું માત્ર પૈસા ખાતર મારી સાથે લગ્ન કરે છે." પરંતુ મેં મારા પિતાની વાત માની નહીં અને મારા પિતાએ મને કહ્યું કે દરેક ગરીબ છોકરી પૈસા માટે પાગલ નથી હોતી. પિતાએ મને કહ્યું કે તું પરીક્ષા કરી જોજે. મેં કહ્યું છે તે સાચું સાબિત થશે. આ છોકરીઓ મારા ઓફિસમાં કામ કરે છે. હું તેને વધુ સારી રીતે જાણું છું. આ માત્ર પૈસાની લાલચુ છે અને મારા પ્રેમમાં વિશ્વાસ ન હતો. તેથી હું તને અજમાવવા માટે સહમત થયો. પપ્પા મને નફરત કરતા ન હતા, પણ મારી કસોટી કરવા માટે પિતાજીએ મને નોકર બનાવીને પોતે જ માલિક બની ગયા હતા. મને મારા પ્રત્યે દ્વેષ વ્યક્ત કરવા માંડ્યા હતા. જેથી તું માની લે કે મારી પાસે કોઈ ધન સંપત્તિ નથી અને મારી પાસે ક્યારેય કોઈ હોઈ શકે નહીં. પપ્પાને વિશ્વાસ હતો કે તે સાચો સાબિત થશે, તેથી તેને છૂટાછેડાના કાગળો અગાઉથી કરાવી લીધા હતા. મારા જીવનમાં તમે સહન ન કરી શકત, કારણ કે તું એક લોભી છોકરી છે. મને લાગે કે મારા ખાલી હાથ હોવા છતાં પણ તેનાથી તને કોઈ ફરક નહીં પડે. તું મને પહેલાંની જેમ જ પ્રેમ કરીશ, પણ દરેક વીતતા દિવસો સાથે તું મારાથી દૂર જતી રહી. છતાં પણ મેં મારા પ્રેમમાં કોઈ કસર છોડી નહીં. હું તને મારા પ્રેમથી જીતવા માંગતો હતો. હું તને દિવસ રાત બસ પ્રેમ આપતો હતો, જેથી તું સંપત્તિની વધારે મને સમજે. પરંતુ સંપત્તિને કારણે તે મને છોડી દીધો અને મારી સાથે નાની નાની વસ્તુઓ માટે ઝઘડો કરવાનું શરૂ કર્યું. હું જાણતો હતો કે પપ્પા વાત સાચી છે, પરંતુ તો પણ હું મારા માટે પપ્પા સામે લડી રહ્યો હતો. જ્યારે એક દિવસ પપ્પાએ મને કહ્યું કે તું તેની સામે અડધા શરીર દેખાય તેવા કપડાં પહેરીને આવી છે, તો હું માની શક્યો નહીં અને હું ગુસ્સામાં થઈ ગયો. અને પિતાએ મને કહ્યું, "તમારા પર આવા આક્ષેપો ન કરવાનું," કહીને હું ગુસ્સો કરવા લાગ્યો. પરંતુ પપ્પાએ કહ્યું કે તે સાચું કહે છે. તેમ છતાં મેં મારા કરતાં તારા પર વિશ્વાસ કર્યો અને તેમ કહીને હું દૂર લઈ ગયો. પપ્પા મને વારંવાર ફોન કરીને આશ્વાસન આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પણ તેમ છતાં હું તેના પર વિશ્વાસ કરી શક્યો નહીં. અને પપ્પાએ મને છેલ્લી રમત રમવાનું કહ્યું હતું કે તે બીજા શહેરમાં જવાનું નાટક કરે અને જો તારી પત્ની શું કરે છે. તમે જાતે જાણશો કે આ કોણ સાચું છે અને કોણ ખોટું છે. અને મેં એવું જ કર્યું અને બીજા શહેરમાં જવાના નામે પપ્પા પાસે આવી ગયો. હવે જોવા માંગતો હતો કે તું શું કરીશ. મને વિશ્વાસ હતો કે મારો પ્રેમ જીતશે અને પિતાની વાત ખોટી નીકળશે, પરંતુ પપ્પાના શબ્દો
સાચા સાબિત થયા. મારો ઇનકાર હોવા છતાં તમારો સામાન લઈને તું પિતાજીના ઘરે આવી અને રાતના અંધકારમાં આવા કપડાં પહેરીને પપ્પાને ફસાવા આવીશ. મતલબ તારો ઉદ્દેશ્ય મારા પિતાને તારી જાળમાં ફસાવીશ અને મિલકત મેળવવાનો હતો. પરંતુ જાણી લે, હું અને મારા પિતા હવે તારા કોઈ પણ દગામાં આવશું નહીં. પપ્પા તારી વાસ્તવિકતા વિશે પહેલેથી જાણતા હતા અને હવે તારી આંખોમાંથી તારી પ્રેમની પટ્ટી ઉતરી ગઈ છે. મેં તને છૂટાછેડા આપી દીધા છે. હવે તારો મારો કોઈ સંબંધ નથી. તેથી આજ સમયે આ ઘર અને અમારા જીવનમાંથી જા. આ કહેતા સુરજ ફરી મારા તરફ જોવાની કોઈ પણ હિંમત ન કરી. મારા સસરા પણ પલંગ પર મસ્તક નમાવીને ચૂપચાપ બેસી ગયા. તેના ચહેરા પર અફસોસ દેખાતો હતો. તે પોતાના યુવાન પુત્રને મુશ્કેલીમાં જોઈને તે પણ ખુશ ન હતા. તે ચોક્કસપણે તેના પુત્રની આંખો પર હતી, પરંતુ તેના પુત્રનું હૃદય તૂટી ગયું હતું. મેં રડીને સુરજ પાસે માફી માંગી, પરંતુ તેણે મને માફ ન કરી, પણ અડધી રાતે મને ઘરમાંથી કાઢી મૂકી. હું મારો થોડો સામાન લઈને મારી માતાના દરવાજે ગઈ અને આજે પણ હું મારી માતાના દરવાજા પર બેઠી છું. સુરજ સાથે વિતાવેલી ક્ષણો મને યાદ આવે છે, બાકી સુરજને હજુ ભૂલી શકી નથી. તો તમે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ મિત્રો.